ને સાહેબ હું તો એમ કહું છું, તમે જે કીધું કે તમારી જમીનની શું મૂલ્યાંકન કરવું, તો હું તો એમ કહું છું કે ખેતી અમારી માં છે ને માનું ક્યારે મૂલ્યાંકન ના થાય. યસ, હા, વાત સાચી, વાત સાચી, મૂલ્યાંકન હા, ના થાય. તો હવે શું કરવાનું છે? એટલે હવે તમે કદાચ કંપની અમને 10 કરોડ આપે ને તો પણ અમે, હા, તો હવે યસ, યસ, આનામાં ખેડૂતો બધા કંપની સામે વાંધો રજૂ કરે છે. અત્યારે રોજના સમજી લો કે 2 દિવસમાં 50 થી 60 ખેડૂતોએ વાંધો રજૂ કર્યો છે. રોજના આજે 20-25 ખેડૂતો વાંધા રજૂ કરે છે. તો હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે લાઈન સરકારી પડતર જમીન ખરાબામાંથી નીકળે તો ખેતીની જમીન બચી શકે. યસ, હા, ખરાબામાં જ નાખવી જોઈએ, સ્વાભાવિક છે. તો ખેતીની જમીન, ફળદ્રુપ જમીન હા બચાવી શકાય. તો હા, આમાં બચાવી શકાય. પંકજભાઈ, આમાં ખેડૂતોને ખબર છે ખરી કે એના ખેતરમાંથી વીજપોલ નીકળવાનો છે અત્યારના સંજોગોમાં, આજે નવી વીજ લાઈન નાખવામાં આવી રહી છે? સાહેબ, આની અંદર એવું છે કે ગામના નામ નોટિફિકેશનમાં જાહેર કરેલા છે, સર્વે નંબર જાહેર કરેલા નથી. એટલે ઘણા બધા ખેડૂતોને એવું જ હોય કે મારા ખેતરમાંથી નહીં જતી હોય, ઓલાને મારા ખેતરમાં નહીં જતી હોય, નથી દર્શાવી શકતા. જો કંપની સર્વે નંબર જાહેર કરે તો ખેડૂતો પોતાનો વિરોધ બધા ખેડૂતો દર્શાવી શકે.